તારાઓ પાસે આજે તમારા માટે શું છે તે શોધો. હેલો કોસ્મિક ઉત્સાહીઓ, આજના જ્યોતિષીય સંશોધનમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે 8 ઓગસ્ટ 2024ના રોજ આકાશી ઉર્જા તમારી રાશિને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે તે વિશે જાણીશું. જ્યારે તારાઓ દિવસની ગ્રહોની ગતિવિધિઓ વિશે રસપ્રદ આંતરદૃષ્ટિ આપે છે, યાદ રાખો કે તમારા વ્યક્તિગત અનુભવો રમી શકે છે. આ કોસ્મિક પ્રભાવોના અર્થઘટનમાં નિર્ણાયક ભૂમિકા. મેષ, આજે તમે રમતમાં આવતા લોકોને સમજવામાં તમારી કુશળતા શોધી શકો છો. ગેરસંચાર થઈ શકે છે અને તમારી આસપાસના લોકો ખાતરી માટે ગ્રહણશીલ ન પણ હોઈ શકે. આ મુશ્કેલ પરિસ્થિતિઓમાં નેવિગેટ કરવા માટે તમારા અંતર્જ્ઞાન પર વિશ્વાસ કરો. નાણાકીય બાબતો તમારા મગજમાં હોઈ શકે છે, પરંતુ તમારી સર્જનાત્મકતા અને નાણાકીય સમજદારી તમને ઉકેલો શોધવામાં મદદ કરશે. આજે સાંજે થોડો નવરાશનો આનંદ માણો. વૃષભ, જો તમને રુચિ હોય એવી કોઈ અન્ય જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરતી જણાય તો તમને ઈર્ષ્યાનો આભાસ થઈ શકે છે. નિષ્કર્ષ પર જવા પહેલા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે થોડો સમય ફાળવો. તમને બહુવિધ સામાજિક આમંત્રણોનો પણ સામનો કરવો પડી શકે છે, જે તમને પસંદગી કરવા દબાણ કરી શકે છે. તમારા માટે યોગ્ય લાગે તે વિકલ્પ સાથે જાઓ. મિથુન, એવું લાગે છે કે તમારી આજુબાજુ કોઈ વ્યક્તિ ગુપ્ત રાખે છે જે તમને અસર કરી શકે છે. જ્યારે દરેકને તેમની ખાનગી બાબતો હોય છે, ત્યારે તમારી અંતર્જ્ઞાન આ વ્યક્તિ કોણ છે તે ઓળખવામાં મદદ કરી શકે છે. ખૂબ દબાણ લાવ્યા વિના નિખાલસતાને પ્રોત્સાહિત કરો. અધૂરા કાર્યો તમારા પર એકઠા થઈ શકે છે અને તમારા પર તાણ પેદા કરી શકે છે. તેથી સૌથી નિર્ણાયક કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો અને બાકીના કાર્યોને સરળ રીતે લો. આજે રાત્રે મૂવી સાથે આરામ કરો. કર્ક, અણધાર્યા સંજોગો તમને સમૂહ પ્રસંગમાં હાજરી આપતા અટકાવી શકે છે, જે નિરાશાજનક હોઈ શકે છે. તમારું ધ્યાન તમારા પોતાના પ્રોજેક્ટ્સ પર રીડાયરેક્ટ કરો, જે આકર્ષક પડકારો આપી શકે છે. તમારા પ્રયત્નોના પુરસ્કાર તરીકે આજે સાંજે તમારી જાતને એક સરસ ટેકઆઉટ ભોજનની સારવાર કરો. સિંહ, તમારી સહાનુભૂતિ અને સલાહ માંગતી કોઈ વ્યક્તિ પાસેથી તમને મુલાકાત મળી શકે છે. તેઓ નવા અભ્યાસો અથવા શોધો વિશે રસપ્રદ માહિતી લાવી શકે છે જે તમારી રુચિને ઉત્તેજિત કરી શકે છે. તમારી પાસે આવતી કોઈ પણ આંતરદૃષ્ટિ અથવા વિચારોને લખો. તમે તેમને યાદ કરવા માંગો છો. કન્યા, મુસાફરી અથવા શિક્ષણને લગતી યોજનાઓ અસ્થાયી અવરોધને અસર કરી શકે છે, જે નિરાશાજનક હોઈ શકે છે. આને તમારા મૂડ પર અસર થવા દેવાને બદલે તમારી ઉર્જાને વૈકલ્પિક ઉકેલો શોધવામાં વહન કરો. આ પડકારોનો સામનો કરવો એ તમારી સ્થિતિસ્થાપકતાની કસોટી હોઈ શકે છે. તુલા, આજે તમને નાણાકીય બાબતોને લગતા કેટલાક સમાચાર મળી શકે છે. પ્રારંભિક પ્રતિક્રિયાઓ દોષી હોઈ શકે છે, પરંતુ યાદ રાખો કે પરિસ્થિતિ કોઈના નિયંત્રણની બહાર છે. કાર્યવાહીનો શ્રેષ્ઠ માર્ગ નક્કી કરવા માટે આ બાબતની સંપૂર્ણ તપાસ કરો. થોડા પ્રયત્નો સાથે વસ્તુઓ પાછી પાટા પર આવવી જોઈએ. વૃશ્ચિક, ઈર્ષ્યાની લાગણીઓ સપાટી પર આવી શકે છે, ખાસ કરીને રોમેન્ટિક સંદર્ભમાં. આ લાગણીઓને સંબોધવા માટે ખુલ્લેઆમ વાતચીત કરો અને સંભવિત ગેરફાયદાને ફાયદામાં પરિવર્તિત કરવાની તક તરીકે પરિસ્થિતિનો ઉપયોગ કરો. હૃદયપૂર્વકની વાતચીત અર્થપૂર્ણ સમાધાન તરફ દોરી શકે છે. ધનુ, આજે તમે અસામાન્ય રીતે થાક અનુભવી શકો છો, જે તમારી ઉત્પાદકતા પર અસર કરી શકે છે. આ હોવા છતાં એવા કાર્યો છે કે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. તમારી જાતને વધુ પડતું કામ કરવાનું ટાળો અથવા અન્ય પર હતાશાને બહાર કાઢો. કેટલીકવાર બિનાવશ્યક કાર્યોને છોડી દેવાથી તણાવ ઘટાડવામાં મદદ મળી શકે છે. મકર, તમે જે જૂથનો ભાગ છો તે આજે કેટલાક આંતરિક સંઘર્ષનો અનુભવ કરી શકે છે.
તટસ્થ રહેવું અને તમારા પોતાના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું શ્રેષ્ઠ છે. કોઈ મિત્ર તમારી મદદ લઈ શકે છે, પરંતુ તેમની સમસ્યાઓને તમારી નિરાશામાં વધારો ન થવા દેવાનો પ્રયાસ કરો. તમારા પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરો અને આવતીકાલે વધુ સારી ઉર્જા લાવવી જોઈએ. કુંભ, ઘરમાં ફેરફાર જેમ કે ખસેડવું અથવા ફરીથી સજાવવું કેટલીક અસ્થાયી નિરાશા તરફ દોરી શકે છે. પરિવારના સભ્યો પણ તણાવ અનુભવી શકે છે. સંવાદિતા પુનઃસ્થાપિત કરવા માટે શક્ય તેટલી ઝડપથી આ કાર્યો પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખો. એકવાર વસ્તુઓ સોર્ટ થઈ જાય, તમે વધુ સારું અનુભવશો. મીન, દૂરની કોઈ વ્યક્તિ સાથે ખોટી વાતચીતથી લાગણીઓ અને મતભેદ વધી શકે છે. દલીલોમાં પડવાનું ટાળો અને ગેરસમજને શાંતિથી ઉકેલવા માટે કામ કરો. ઉપરાંત, તમારા વિસ્તારમાં મુસાફરી વિક્ષેપો માટે તૈયાર રહો. ચાલવું એ ઝડપી અને વધુ શાંતિપૂર્ણ વિકલ્પ હોઈ શકે છે. અમે આશા રાખીએ છીએ કે આજની અવકાશી આંતરદૃષ્ટિ તમને મૂલ્યવાન માર્ગદર્શન આપે છે. નીચેની કમેન્ટ્સમાં તમારા વિચારો અને અનુભવો શેર કરો. શું આજની જન્માક્ષર તમારી સાથે પડઘો પાડે છે? ઓગસ્ટ 8 માટે તમારી શું યોજનાઓ છે? વધુ દૈનિક જન્માક્ષર અને કોસ્મિક આંતરદૃષ્ટિ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ટ્યુનિંગ કરવા બદલ આભાર અને તારાઓ હેઠળ તમારો દિવસ સુંદર પસાર કરો.